મિત્રો આજે તમને એક બહુ સમજવા જેવી વાત કરું જે તર્કને આધારિત છે, તાર્કિક છે અને બહુ સમજવા જેવી બાબત છે. જો તમે તર્કની દ્રષ્ટિએ જોશો અને સમજશો તો તેમાંથી તમે ઘણું બધું સમજી જશો. આપોઆપ સમજી જશો કે હું શું કહેવા માંગુ છું. તો આજથી 3-4 વર્ષ પહેલાંની ઘટના છે, જેમાં અમેરિકાની અંદર ત્યાં એક જે રીતે ભારતની અંદર ઊંચ નીચ ચાલે છે ને, એવી રીતે અમેરિકાની અંદર કાળા અને ગોળાનો એક ભેદ ચાલ્યો છે. તો એકવાર એવું બન્યું કે ત્યાંના જ એક સિટીઝને જે પોતે કાળો રંગ ધરાવે છે, એટલે કે ત્યાં રંગભેદ થોડો ઘણો ચાલી રહ્યો છે. તો એક કાળા બ્લેક મેને એક જાહેર દુકાન હોય, જ્યાં સ્ટોર હોય, તો એ દુકાને જાય છે અને ત્યાં જઈ અને એને જરૂરિયાતવાળી વસ્તુ કે સિગારેટ કે પાન જો બી હોય એ કંઈક એવું વસ્તુ ત્યાંથી માંગે છે. અને જે દુકાનદાર હોય છે એ દુકાનદાર ગોરો હોય છે, એટલે કે વ્હાઇટ મેન હોય છે. તો આ વ્યક્તિ ત્યાં જઈને કંઈક વસ્તુ લે છે અને એને બદલામાં પૈસા પે કરે છે, $1 કે ત્યાંનું ચલણનું જે હોય, તો ત્યાં એ વસ્તુ પૈસા પે કરે છે. અને એ જે વ્હાઇટ મેન હોય છે, જે ધોળો માણસ હોય છે, એની ધૃણા એવી હોય છે ને કે એને એવું કહે છે કે તે મને ખોટી નોટ કેમ આપી, અને એ ખોટી નોટના આધારે વ્યક્તિને મારે છે. અને જે કાળો વ્યક્તિ હોય છે ને, એ બિચારો ત્યાંનો જે સિટીઝન કે એ કશું પોતે માર ખાય છે. અને માર ખાઈ અને ત્યાં કેવું આપણે ભારત જેવું નહીં કે કોઈ આઈ વિટનેસ હોય પણ એને કેવા મતલબ કોઈ એને ખરીદી લેવામાં આવે, ધાક ધમકી આપીને બીવરાઈ દેવામાં આવે છે. પણ ત્યાં તો શું, ત્યાં તો ટેકનોલોજી અને જાગૃત શાસન એક વ્યક્તિ ચલાવી રહ્યો હોય છે. તો ત્યાંના સીસીટીવી કેમેરા ચેક કરે અને પછી ત્યાંથી ખબર પડે છે કે આ નોટ તો ખોટી નથી. અને પછી કાનૂની કાર્યવાહી ચાલુ થાય છે અને પોલીસો બીજા આવે છે અને પછી આગળ કાર્યવાહી થાય છે. જે કાળો વ્યક્તિ માર ખાધો તેના ઘરના પરિવારના, જેને વાઈફ છોકરા બધા આવે છે, અને જે વ્યક્તિ દ્વારા મારવામાં આવ્યો છે, જે દુકાનદાર દ્વારા, એની પણ ફેમિલી બધી વાત થાય છે અને ત્યાંના પોલીસની અંદર, પ્રશાસનની અંદર, રાજકીય બધી રીતે જાણ થઈ જાય છે. હવે મુદ્દો મહત્વનો ત્યાં છે કે જે બ્લેકમેન હોય છે, કાળો માણસ, તેના પરિવાર થકી પોલીસને જાણ થાય છે અને ત્યાં FIR નોંધાય છે અને બધું થાય. તો જે પોલીસવાળો હોય ને એ પણ ધોળો જ હોય છે, એટલે કે વ્હાઇટ મેન હોય છે. હવે આમાં ટ્વિસ્ટ ક્યાં છે વાતમાં કે એ એની ભડાશ કાઢે છે કે કાળો વ્યક્તિ તું એક તો અમારાથી કાળો છે અને પાછો ના પાડીએ તો તમે આવો ને આપણું ભારતની અંદર ચાલતું કે તમે અમારાથી નીચા છો ને તમે આમ કરો છો ને તેમ. એવી રીતે ત્યાં જે ગોરો વ્યક્તિ, જે પોલીસમેન હોય છે ને, એ કાળા વ્યક્તિને કાયદેસર મારે છે અને મારી અને પછી એની ભડાશ કાઢે છે, બરાબર. તો આવી રીતની ઘટના મળે છે. પછી મજાની વાત ત્યાં છે કે જે સીસીટીવી કેમેરાના ફોટોસ તપાસવામાં આવે છે અને પછી ત્યાંથી બધી કાર્યવાહી ચાલુ થાય અને પછી એક સિદ્ધ થાય છે કે જે કાળો વ્યક્તિ હોય છે ને એ ખોટું નથી હોતું. જે તેને નોટ આપી હોય છે ને, જે ચલણી નાણું, એ ખોટું નથી હોતું, એ સાચું જ હોય છે. બસ ફક્ત ને ફક્ત પોતાનો ભડાશ કાઢવા માટે થઈને દુકાનદાર એની પર ખોટો ક્લેમ લગાવે છે અને એને મારઝૂડ કરે છે. અને આ વાત એક પબ્લિકની સુરક્ષા માટે જે પોલીસ કર્મી હોય છે એ સમજતો નથી અને તે પણ તેની તપાસ કર્યા વગર તેને કાયદેસર મારે છે. અને જ્યારે આ વાતની મેટર આગળ જાય છે અને પછી એ વ્હાઇટ મેન પોલીસવાળો હોય છે, એની વાઇફને પણ આ વાતની જાણ થાય છે. પછી છેલ્લે ચુકાદો એવો આવે છે કે પોલીસ કર્મચારી એને મારવો નહોતો જોઈતો, તો છતાં પણ એને માર્યો. એટલે આ વાતને લઈને જે વ્હાઇટ મેન હોય ને, પોલીસવાળો, એની પત્ની હોય ને, એ કેવું કરે, એ વ્હાઇટ મેન જોડે છૂટાછેડા લઈ લે છે અને તેનું નિવેદન આપે છે કે ન્યૂઝમાં આવી જાય છે બીજા દિવસે કે મારો જે હસબન્ડ છે એને ક્રૂરતાથી આ વ્યક્તિને માર્યો. શા માટે? ફક્ત એનો રંગભેદ હતો, એ કાળો એટલા માટે. પણ શું એની માનવતા, એ માણસ નહોતો, તો એને માનવતાવાદ નહીં એના. એટલે એ જે પોલીસવાળાની જે વાઇફ હોય છે ને, એ એટલી હદે માનવતાના માનનારી હોય છે કે તે પોતાના પતિનો પણ સાથ છોડી છે અને કાયદેસર ડિવોર્સ લઈ લે છે. હવે આ વાત મારે તમને એટલા માટે કહેવી પડે છે કે અત્યારે હાલ ગુજરાતની અંદર જે ઘટના ચાલી રહી છે, એ ઘટનાની અંદર પણ જો તમે સમજો કે વિરોધ પક્ષના જે નેતા છે ને, એને જે વાત કરી ને, એ વાત કંઈ ખોટી નથી. હા, એ વસ્તુ અલગ છે કે તેની રજૂઆત કડક શબ્દોની અંદર છે. એટલે ગુજરાતની પોલીસ કર્મચારી ભાઈઓ મિત્રોના પરિવારજનોને આઘાત લાગ્યો કે દુઃખ લાગ્યું કે એની લાગણી દુભાઈ, વાત બરાબર છે, નો ડાઉટ. પણ જે મૂળ વાત છે દારૂબંધીની અને ડ્રગ્સ માફિયાઓની અટકાયત કરવાની, એ વાત તો આખી મીડિયા જ ખાઈ ગઈ.
આખો મુદ્દો જ ગળી ગયા. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે પોલીસ કર્મચારી મિત્રો, તમારા પરિવારો, મારો એટલો તમને આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવું છે કે ક્યારે પણ જો આપણું જમીર જીવતું હોય ને તો એક વસ્તુ એટલું યાદ રાખવું કે જે સચ્ચાઈ છે ને એ તમે બહુ ટાઈમ સુધી એને છુપાવી નહીં શકો. એ વિરોધ પક્ષના નેતા જે પણ હોય અને સત્તા પક્ષના જે પણ સત્તાધીશ હોય, મારે કોઈના નામ નથી લેવા, પણ કહેવાનો મતલબ એટલો જ છે કે પોલીસ કર્મચારી મિત્રો અને તેના પરિવારજનોને એટલું જ કહેવું છે કે જો ખરેખર જે અમેરિકાની અંદર જે હાલત થઈ ને એવી જો એવા પરિવારો જો આપણા ગુજરાતની અંદર હોય ને તો તમે તમારા તમારા હસબન્ડને પ્રશ્ન પૂછજો કે આજ દિન સુધી તમે ઈમાનદારીથી કહો કે તમે કોઈની જોડે એક પણ રૂપિયો લીધો નથી. કોઈ હેલ્મેટ વગર કોઈ વ્યક્તિ હોય તો તેની જોડે એક પણ રૂપિયો ગેરકાયદેસર લીધો નથી અને તેને પરેશાન નથી કર્યો. આજ દિન સુધી તમે કોઈ રિક્ષા ચાલકને હપ્તો લીધો નથી ને તેને હેરાન નથી કર્યો. જો તમે આજ દિન સુધી એક પણ કરપ્શનનો એક પણ રૂપિયો ના લીધો હોય, એક પણ ભ્રષ્ટાચારી રૂપિયો ના લીધો હોય, તો જ હું તમારી સાથે તમારા પટ્ટા બચાવવા માટે હું આ આંદોલનની ઉતરીશ, અન્યથા નહીં ઉતરું. આટલું તમે તમારા ઘરની અંદર પૂછજો. કેમ કે આ વસ્તુ બહુ સમજવા જેવી બાબત છે. નોકરી જતો સામાન્ય માણસ જ્યારે એની પાસે હેલ્મેટ ના હોય તો એની હેલ્મેટની સજા નહીં કરે, એની પાછળ એવા પૈસા લેવામાં આવશે 200, 300, 500 રૂપિયા, જેને કરપ્શન કહેવાય. 3 વ્હીલર ચલાવનાર વ્યક્તિ, રિક્ષા ચાલક જે આખો દિવસ રિક્ષા ચલાવી અને પોતાના પરિવારનું ભરણ પોષણ 200, 500, 1000 રૂપિયાનો ધંધો કરે અને એમાં પણ હપ્તાખોરી ચાલે છે. અને સૌથી મોટી તો કે દારૂવાળાનો હપ્તો પણ લે છે. જો નોન કરપ્ટેડ ઘણા બધા અધિકારીઓ છે તેમના સલ્યુટ છે, નો ડાઉટ, એમને વંદનીય છે. પણ જે લોકો કરપ્ટેડ છે અને તમને હાથા બનાવવામાં આવે છે ને એ લોકો એટલું સમજો ને એના પરિવાર એટલું ખાલી સમજવાની કોશિશ કરજો કે આપણે આ વસ્તુ સમજવા જેવી છે. બરાબર? એટલે અમેરિકાની અંદર આટલા ઈમાનદાર અને નૈતિકતાવાળા સિટીઝન નાગરિકો છે તો આપણે પણ એક માનવતાવાદ, એક નૈતિકતા સાથે આપણે સમર્થન કરવું જોઈએ કે શું સાચું છે અને શું ખોટું છે. બાકી તો તમે હોશિયાર જ છો. એટલે મારે તમને એટલું કોઈ કહેવાની જરૂર નથી કે તમારે શું કરવું જોઈએ. તમે એટલા ઓલરેડી હોશિયાર જ છો. બસ વસ્તુ એ જ છે કે જે મેઇન મુદ્દો છે એને મીડિયા તો ગળી ગઈ, તમે ના ગળી જતા. બસ એટલું ધ્યાન રાખજો અને પછી જ તમારું મંતવ્ય રજૂ કરજો અને પછી કોઈ પણ વ્યક્તિને સમર્થન કરજો. પછી ચાહે પોલીસ અધિકારી કર્મચારી હોય કે વિરોધ પક્ષનો નેતા હોય. બરાબર?